મારું નામ ઠાકોર કુલતી છે। અમે અહીંયા રણુજાનગર વિભાગમાં રહીએ છીએ। અમારા ઘર એકચ્યુઅલી રોડ કટિંગમાં જાય છે। બીજી વસ્તુ કે અમને એવું પહેલાં થોડા દિવસ પહેલાં એવું કહેવામાં આવ્યું હતું કે તમે તમારી રીતના પાડી લો છો, અમે અનરેબલ તમારી રીતના જ લઈ લો છો, અને અત્યારે અચાનક તોડવામાં આવી ગયું। પ્લસ જ્યારે વોટ ને એવું લેવાનું હતું ત્યારે અધિકારીઓ આવતા હતા, અત્યારે કોઈ અહીંયા જોવા પણ આવ્યું નથી અમારા ઘરના। જ્યારે વોટ લેવા હતા ત્યારે ચવાણું હાલના આ તે બધું લઈને બધાને બોલાવતા હતા, પૈસા આપતા હતા, દારૂ પીતા હોય ને દારૂની બાટલો આપતા હતા, અને અત્યારે એવી પરિસ્થિતિ આવી ગઈ કોઈ જોવા માટે પણ આવ્યું નથી। અને એ જ ભાજપ સરકાર, કોઈ વ્યક્તિ અહીંયા આવ્યું નથી જોવા માટે કે તમારે શું તકલીફ છે, ક્યાં છે, શું કરો છો તમે, કોઈ જાતની કોઈ વ્યવસ્થા નથી। કોઈ કોર્પોરેટર આયા હતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી? હા, અમદાવાદ આયા હતા કોર્પોરેટર વાળા, પણ એ લોકો એવું જ કહી ગયા હતા કે તમે તમારી રીતના લેતા હોય ત્યાં સુધી અમે કઈ કરીશું નહીં, અને અત્યારે એમના જાતે જ તોડવા માંડ્યા છે। અચ્છા, તમે અહીંયા કેટલા સમયથી રહેતા હતા? અહીંયા સાસુ સસરાને 40-50 વર્ષથી રહેતા હતા। અને કેટલા ઘરના સભ્યો કેટલા છે? અમે ઘરના 13 જણા છે। 13માં બાળકો છે? હા, બાળકો છે। તો હવે શું કરવાના તમે? હવે સર કશું અત્યારે તો ડાયરેક્ટ છે એટલે કઈ ખબર નહીં શું કરે। સામાન બી બધો અહીંયા સામે જ મૂકેલો છે। સામાન મૂકી દીધો? હા, સામે જ મૂકેલો। ગુજરાતભરના તાજા સમાચાર મેળવવા માટે અમારી ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન પર ક્લિક કરો।